ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં 2 બેઠકો પર ભાજપ તો 1 બેઠક પર કોંગ્રેસ ઉમેદવારોનો વિજય થયો હતો. વિજેતા ઉમેદવારોને ટેકેદારો અને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ 3 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. સૌપ્રથમ વખત વાત કરીએ જંબુસર નગર સેવા સદનના વોર્ડ નંબર 1ની યોજાયેલ પેટા ચૂંટણીની, તો આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાઠીય જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપના ઉમેદવાર અમીષા વાઘેલાનો વિજય થયો હતો. ભાજપના અમીષા વાઘેલાને 1186 મત, આમ આદમી પાર્ટીના કિરણ માછીને 328 મત અને કોંગ્રેસના વનિતા જાદવને 715 મત મળ્યા હતા. જંબુસર પ્રાંત અધિકારીની કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ભાજપનો ઉમેદવાર વિજય થતા ટેકેદારોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. આ તરફ ભરૂચ જિલ્લા પંચાયતની આમોદની આછોદ બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં 50.10% જેટલું મતદાન થયું હતું. ત્યારે આજરોજ આમોદ મામલતદાર કચેરી ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતગણતરી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપમાંથી મેલા વસાવા, કોંગ્રેસમાંથી સોમા વસાવા અને આમ આદમી પાર્ટીમાંથી જયંતિ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી ભાજપના મેલા વસાવાનો વિજય થયો હતો, તો મેલા વસાવાનો 6400 મતે વિજય થયો હતો. આપણે આજે પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જેમ વિકાસ ગાથા ભારતીય જનતા પાર્ટીની આખા દેશમાં લહેરાઈ રહી છે, ત્યારે વોર્ડ નંબર 1 ફરીથી ભારતીય જનતા પાર્ટીએ કબજે કર્યો છે. 471 મતનો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મેળવ્યો છે, ત્યારે આ પ્રસંગે હું પહેલાં તો વોર્ડ નંબર 1ના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરવા માગું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ગ્રાઉન્ડ લેવલે રહેતા દરેક કાર્યકર્તાઓ, જેમણે ગ્રાઉન્ડ લેવલે જઈને મહેનત કરેલી છે, એ દરેક કાર્યકર્તાઓની મહેનત આજે સફળ થઈ છે. તો આ પ્રસંગે કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવું છું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથા અવિરતપણે ચાલુ રહેશે અને વોર્ડ નંબર 1માં બાકી રહેલા કામો પણ પ્રગતિમાં આવશે અને એવી હું ખાતરી આપું છું. મતદારોનો ફરી એકવાર, કાર્યકરોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ભરૂચ જિલ્લાની અંદર આછોદ અને જંબુસર નગરપાલિકાની 2 જેમ સીટો છે, આછોદ જિલ્લા પંચાયત તેમજ જંબુસર નગરપાલિકાની 1 સીટનું મતદાન થયું હતું, જેની આજે ગણતરી થઈ છે અને બંને સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે, જેમાં જંબુસર 471 વોટથી જીત્યા છે અને આછોદ સીટ 6400 કરતાં પણ વધુ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. તે બદલ તમામ ભરૂચની અંદર આવેલી આછોદ સીટ અને જંબુસર નગરપાલિકાના તમામ મતદારોના આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ ખૂબ સારું મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવ્યા છે. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. જીત ગયા ભાઈ, જીત ગયા.